નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે સૌ ઘરે મજામાં હશો। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીમાં આજે આગળ આપણે ચર્ચા કરીશું। સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4। તો દાખલા નંબર 3 આપણને શું કહે છે કે આપણને જે કોઈ પણ બહુપદી આપી છે એના આપણે શું કરવા છે, અવયવો પાડવાના છે। ધોરણ 10 માટે આપણે અવયવો પાડવા ખૂબ જ આઈએમપી ટોપિક આપણને જોવા મળશે, ખૂબ જ ઉપયોગી ટોપિક આપણને જોવા મળશે કે તમને કોઈ પણ બહુપદી આપી હોય અને આપણે એને શું કરવાના છે, અવયવો પાડવાના છે। તો અવયવ પાડતા પહેલા આપણને એક વસ્તુની માહિતી હોવી જોઈએ। તો આપેલ જે બહુપદી છે એ કયા પ્રકારની બહુપદી છે અને એના મદદથી આપણે શું કરી શકીએ છીએ, એના અવયવો પાડીએ। તો પહેલું આપણને આપેલું છે કે 9x વર્ગ વત્તા 6xy વત્તા y વર્ગ આપણને આપ્યું છે। આપણે એમાં શું કરવાના છે, અવયવો પાડવાના છે। દાખલા નંબર 3 એનો પહેલો દાખલો છે। તો આપણે એનું સાદું રૂપ આપીએ એટલે કે ના અવયવો પાડવા છે। તો આપણે અવયવ પાડવા માટે પહેલા એની ઓળખ મેળવવી પડે કે આપેલ જે બહુપદી છે એ કેવા પ્રકારની બહુપદી આપણને અહીંયા જોવા મળે છે। તો આપણે એ જોઈ શકીએ છીએ કે કેટલા પદ છે, 3 પદ આપણને અહીંયા જોવા મળે છે અને 3 પદ છે। પછી બીજી ઓળખ કઈ કે એનું પહેલું અને છેલ્લું પદ એ બંનેનું વર્ગમૂળ નીકળવું જોઈએ। તો 9x નું વર્ગમૂળ થશે 3x અને અંતિમ પદ એટલે છેલ્લું પદ આપણે કીધું y વર્ગ એનું વર્ગમૂળ થશે y, એટલે કે એનું વર્ગમૂળ નીકળે છે। અને જે મધ્યમ પદ આપ્યું છે વચ્ચે આપણને જે મધ્યમ પદ આપ્યું છે તો મધ્યમ પદ બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ એટલે કે જે પહેલું પદ છે એનું વર્ગમૂળ અને વર્ગમૂળમાં અંતિમ પદ થવું જોઈએ। જો આ ત્રણ કન્ડિશનનું પાલન થાય તો આપેલ જે બહુપદી હશે કઈ હશે, આપણે પૂર્ણ વર્ગ બહુપદી તરીકે ઓળખવામાં આવશે। તો આપણે જોઈ શકીએ છીએ, ચલો પહેલા અને છેલ્લા 3 પદ છે, હા પહેલા અને છેલ્લાનું વર્ગમૂળ નીકળે છે, હા સેકન્ડ થર્ડ કન્ડિશનનું પાલન થાય છે કે નહીં। પ્રથમ પદનું વર્ગમૂળ એટલે 9x વર્ગમૂળ થશે 3x, y વર્ગનું વર્ગમૂળ કેટલું થશે y ગુણાકાર કેટલા આવે છે 6xy, એટલે કે આપણે જે મધ્યમ પદ છે એ આપણને જોવા મળે છે। તો આપણે એનું સાદું રૂપ કેવી રીતે આપવું, તો કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ એ આપણી પૂર્ણ વર્ગ બહુપદી માટે ફોર્મેટ હતું। આની અંદર આપણે શું કરીશું કે આ દરેકનું વર્ગમૂળ મૂકીશું, પહેલા અને છેલ્લા પદનું ભાગાકાર શું મૂકવાનું, વર્ગમૂળ। તો 9x વર્ગનું વર્ગમૂળ કેટલું થશે 3x, તો અહીંયા આપણે કેટલા આવશે 3x, અહીંયા કેટલા છે y વર્ગનું વર્ગમૂળ થશે y, અહીંયા આપણે કેટલા આવશે y આપણને જોવા મળશે। સાદું આપણે કરી દીધું 6xy એટલે મધ્યમ પદ આપણને મળે છે। તો આપણે એનું અવયવની રીતે લખવું છે તો શું લખી શકાય, અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો પહેલા પદનું વર્ગમૂળ એટલે કેટલા લખવાનું 3x, મધ્યમ પદની નિશાની પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ, જે હોય આપણે મૂકીશું અને અંતિમ પદનું વર્ગમૂળ y વર્ગમૂળ થશે y અને આખા કૌંસનો વર્ગ આપણને જોવા મળશે। પણ આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે 3x y વર્ગ છે માટે આપણે એને 2 વાર લખી શકીએ છીએ। તો આ આપણા અવયવો થશે કે 9x વર્ગ વત્તા 6xy વત્તા y વર્ગ, આપણી પૂર્ણ વર્ગ બહુપદી છે એનું વર્ગમૂળ શું થશે એટલે કે એનો આપણે અવયવ પાડીશું તો 3x y આખા કૌંસનો વર્ગ આપણને જોવા મળશે। વર્ગ છે આપણે કેવું લખીશું 2 વાર લખવાનું રહેશે। આગળ જોઈએ દાખલા નંબર 2 કે 4y વર્ગ માઈનસ 4y પ્લસ 1, તો આપણે પહેલા લખીશું પૂર્ણ વર્ગ છે કે મેં કીધું 2y વર્ગ વર્ગમૂળ નીકળે કેટલું 2y, 1 એકનું વર્ગમૂળ નીકળે 1, મધ્યમ પદ ચેક કરવું હોય તો 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ એટલે 4y કેટલું હશે 2y ગુણ્યા 1 એટલે 2 દુ 4 એટલે 4y આવે છે। તો હા આપણું મધ્યમ પદ સાચું છે। તો કયું લગાવવાનું સૂત્ર ઉપર લગાય કઈ રીતે, કૌંસમાં અહીંયા માઈનસ છે માટે આપણે
y નું વર્ગમૂળ થશે y અહીંયા 2y છે તો અહીંયા પણ કેટલા મૂકીશું આપણે 2y અહીંયા 1 નું વર્ગમૂળ થશે 1 માટે અહીંયા પણ કેટલા આવશે 1 કે જો 2 જો 4 તો 4y થઈ જાય છે તો હા આપણે મૂકીશું એટલે થશે 2y માઈનસ 1 આખા કૌંસનો વર્ગ આપણને જોવા મળશે વર્ગ છે એટલે આપણે 2y લખી શકીએ 2y માઈનસ 1 અને 2y માઈનસ 1 બે વખત આપણે લખી શકીએ છીએ 2y માઈનસ 1 તો આ આપણું શું થશે હવે એકીકરણ આપણને જોવા મળશે આગળ જોઈએ દાખલા નંબર 3 તો આપણે લખી શકીએ છીએ કે ચલો x2 y2 છેદમાં 100 તો આપણે કીધું કે પૂર્ણ વર્ગ માટે કેટલા પદ હોવા જોઈએ 3 પદ હોવા જોઈએ અહીં કેટલા પદ છે 2 પદ છે તો આપણે પૂર્ણ વર્ગ આપણે કહી શકતા નથી તો આપણે આની અંદર કઈ રીતનો ઉપયોગ કરીશું તો આપણે આગળ ચર્ચા કરી હતી કે આપણે a b અને a b વર્ગ આપણે શું કરતા a વર્ગ ઓછા b વર્ગ એટલે કૌંસવર્ગ ઓછા કૌંસવર્ગ તો અહીંયા જો એની ઓળખ આપણે કેવી રીતે કાઢીશું ચલો બે પદ હોય બંને પદનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ અને બંને વચ્ચે ઓછાકારની નિશાની હોય તો કૌંસવર્ગ ઓછા કૌંસવર્ગના સૂત્રનો ઉપયોગ કરીશું ઓળખ કઈ ફરીથી રિપીટ કરું છું કે બે પદ હોય બંને પદનું વર્ગમૂળ નીકળતું હોય વચ્ચે ઓછાકારની નિશાની હોય તો કૌંસવર્ગ ઓછા કૌંસવર્ગ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો કૌંસવર્ગ ઓછા કૌંસવર્ગ તો હવે પછી શું કરીશું કે બંને પદનું વર્ગમૂળ લખવાનું x2 નું વર્ગમૂળ થશે x y2 છેદમાં 100 છે તો y2 નું થશે y છેદમાં 100 નું વર્ગમૂળ કેટલું થશે 10 તો આપણે શું કરતા હતા એક વખત પ્લસ એક વખત માઈનસ તો સેમ વસ્તુ આપણે અહીં રિપીટ કરીશું તો x પ્લસ ના સરવાળો કરીશું y ના છેદમાં 10 એક વખત સરવાળો કરવાનો બંને વચ્ચે બંનેનું જે વર્ગમૂળ મળે એટલે સરવાળો કરવાનો પછી એની બાદબાકી x માઈનસ y ના છેદમાં 10 આપણને જોવા મળશે તો આપણું સાદું રૂપ એટલે કે આપણા જે અવયવો છે કયા થશે કે x2 માઈનસ y2 છેદમાં 100 હોય એના અવયવ થશે x પ્લસ y ના છેદમાં 10 અને બીજા કૌંસમાં x માઈનસ y ના છેદમાં 10 આપણને જોવા મળશે તો આ રીતે કોઈ પણ પૂર્ણ વર્ગ હોય 3 પદ વાળા હોય 2 પદ વાળા હોય તો આપણે એના અવયવો પાડી શકીએ છે આગળ આપણે જોઈશું દાખલા નંબર 4 તો તે શું કહે છે વિસ્તરણ કરો તેના આપણે વિસ્તરણ માટેના દાખલામાં આપણે ચર્ચા કરી કે કોઈ પૂર્ણ વર્ગ એટલે કે a b આખા કૌંસનો વર્ગ હોય તો કૌંસવર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ એટલે કે દ્વિપદીનો વર્ગ હોય એના વિશે આપણે ચર્ચા કરી હતી અહીંયાના ચિત્રમાં દાખલા છે એ બધા કયા છે ત્રિપદી વાળા આપણને જોવા મળે છે તો ત્રિપદીના વર્ગ માટે આપણે સૂત્ર પણ વાત કરી હતી કે કૌંસવર્ગ વત્તા કૌંસવર્ગ વત્તા કૌંસવર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ તો આપણે એ સૂત્રનો આપણે એનો ઉપયોગ કરીશું કે શું છે પહેલા આપણે AC થી શરૂઆત કરીએ તો એક જ સૂત્ર આપણે યાદ રાખવાનું છે x 2y 4z આખા કૌંસનો વર્ગ આપણને આપ્યો છે તો આપણે એ જોવા મળશે કે ત્રિપદીનો વર્ગ છે તો ત્રિપદીનો વર્ગ હોય તો આપણે જાણીએ છીએ સૂત્રમાં ખાલી કિંમતો મૂકીશું પછી કૌંસવર્ગ વત્તા કૌંસવર્ગ વત્તા કૌંસવર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ આપણને જોવા મળે તમારે સીધું સરળ લખો તો પણ કોઈ વાંધો છે નહીં તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હવે કિંમતો મૂકીશું જે કોઈ પણ કિંમતો મૂકો એ બધી નિશાની સાથે મૂકવાની પ્લસ હોય તો નિશાની નથી મૂકતા પરંતુ કોઈ કિંમત માઈનસ ના હોય તો ફરજિયાત આપણે નિશાની મૂકવાની રહેશે તો x 2y 4z કિંમતો પહેલામાં દરેક કિંમત મૂકી દેવાની 1 by 1 પછી શું કરવું પહેલા કૌંસમાં પહેલી બે કિંમતો એટલે કે x 2y જ્યાં 2y પદે પછી ત્યાંથી પાછી એની શરૂઆત કરવાની પછી ત્રીજી કિંમત 4z અને x આપણે શું કરવાની ક્રોસમાં કિંમતો આપણે મૂકતા જશો એટલે આપણે કોઈ ભૂલ પડી શકે નહીં હવે સાદું વાત છે x નો વર્ગ કેટલો થશે x2 2y નો વર્ગ 2 નો વર્ગ થાય 4 y નો વર્ગ થશે y વર્ગ એટલે થશે 4y વર્ગ 4z એટલે 4 નો વર્ગ 16 z નો વર્ગ થશે z વર્ગ માટે 16z
જે ત્રિપદીનો વર્ગ છે તેનું સાદું રૂપ આપશું શું હશે x2 4y2 16z2 4xy 16yz 8xz આપણને જોવા મળશે. આગળ જોઈએ દાખલા નંબર 2 શું કહે છે કે dx - y + z dx - y + z આખા કૌંસનો વર્ગ કરવાનો છે. તો આપણે સારું કરે ત્રિપદીનો વર્ગ છે તો સૂત્ર આપણે યાદ રાખી લેવાનું છે આ કૌંસ વત્તા કૌંસ વત્તા કૌંસ વત્તા બે કૌંસ કૌંસ વત્તા બે કૌંસ કૌંસ વત્તા બે કૌંસ કૌંસ. હવે દરેક કૌંસમાં આપણે કિંમત મૂકીશું. જે કિંમત મૂકીએ આપણે નિશાની સાથે જ આપણે મૂકીશું એટલે કેટલું હશે dx - y z કેટલા આવશે dx - y માઈનસ y ની બદલે પછી કેટલા આવશે z પ્લસમાં કિંમત મૂકતા જવાનું z અને dx. હવે આપણે એનું કૌંસ છોડીશું એટલે સાદું આપીશું તો dx નો વર્ગ કેટલો થશે 4x2 પ્લસ માઈનસ y વર્ગ છે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ માઈનસ હોય કે પ્લસ હોય જવાબ હંમેશા પ્લસ માં જોવા મળે એટલે કે y નો વર્ગ થશે y વર્ગ પ્લસ z નો વર્ગ થશે z વર્ગ. આપણે ગુણાકાર કરીએ 2 4 તો શું એ ગુણાકારમાં આપણે એક સમજી શકીએ છીએ એટલે 4 એકા 4 પણ આપણે ગુણાકારમાં અહીંયા એક વખત માઈનસ આપ્યો છે એટલે આપણો જવાબ શેમાં આવશે માઈનસ એટલે -4 x ગુણ્યા y એટલે કે xy. અહીંયા એક વખત માઈનસ છે એટલે જવાબ આવશે આપણો માઈનસમાં 2 એકા 2 1 એકા 2 એકા 2 બધા બે ગુણાકારમાં આપણને જોવા મળશે એટલે કે 2 એકા 2 કેવા બે થશે -2 y ગુણ્યા z એટલે કેટલા થશે yz આપણને જોવા મળશે. આગળ અહીંયા જોઈએ તો 2 4 x ગુણ્યા z એટલે કે 4xz આપણને જોવા મળશે. તો આપણે બીજા દાખલાનું સાદું આપીએ તો વિસ્તરણ કરીશું જો મળશે 4x2 y2 z માઈનસ 4x2 2yz 4xz આપણને જોવા મળશે. આગળ જોઈએ દાખલા નંબર 3. દરેક રીતના આપણે દાખલા જોઈ લઈએ છીએ કે કઈ જગ્યાએ ખાલી નિશાની બદલવામાં થોડું ધ્યાન રાખવાનું ઉતાવળ કરવાની નહીં. તો આપણે સાદું આપીએ તો કૌંસ વત્તા કૌંસ વત્તા કૌંસ વત્તા બે કૌંસ કૌંસ વત્તા બે કૌંસ કૌંસ વત્તા બે કૌંસ કૌંસ. આપણે કૌંસમાં પારાની કિંમતો મૂકીશું દરેકની. અહીંયા કેટલા છે -2x તો લખીશું -2x. પછી કેટલા છે 3y તો 3y. પછી કેટલા છે 2z તો 2z. हमारा पर किंमत मुद्दा है तो पहला में आवश्य -2x 3y 2z 2z અને -2x સાદું આપીએ તો 2x નો વર્ગ કેટલો થશે 4x વર્ગ આપણને જોવા મળશે પ્લસ 3 નો વર્ગ કેટલો થશે 9 એટલે કે 9y વર્ગ પ્લસ 2 નો વર્ગ 4 z નો વર્ગ z વર્ગ એટલે થશે 4z વર્ગ. એ ગુણાકારમાં એક વખત માઈનસ છે એટલે જવાબ આવશે માઈનસમાં 2 2 4 4 પર 1 બાદ બે આંકડાનો પછી આપણે ચલનો ગુણાકાર x અને y તો ગુણ્યા xy. અહીંયા માઈનસ નો જવાબ આવશે પ્લસમાં 2 તરી 6 6 દુ 12 y ગુણ્યા z એટલે થશે yz 2 દુ 4 જવાબ એક વખત માઈનસ એટલે આપણો જવાબ માઈનસમાં 2 દુ 4 દુ 8 એટલે કે -8 x ગુણ્યા z એટલે કે -8xz આપણને જોવા મળશે. તો આ રીતે આપણને કોઈ પણ દાખલો આપ્યો હોય તો આપણે આનું શું કહી શકીએ છીએ સાદું રૂપ આપણે આપી શકીએ છે. આગળ આપણે તો જોઈએ છઠ્ઠા નંબર દાખલો થોડો કંઈક અપવર્ડ જેવો લાગે છે વેરિએશન વાળો છે તો આપણે એના વિશે જોઈ લઈએ. તો આપણને શું કહે છે કે દાખલા નંબર 6 બાકીના ફાવેલા છે ખાલી નિશાની બદલવાની છે તમારે. તો શું કહે છે 1/4 a માઈનસ 1/5 b પ્લસ 1 આખા કૌંસનો વર્ગ. અમુક વાર આપણે આવા અપૂર્ણાંક દાખલા આવે તો
કૌંસવર્ગ વત્તા કૌંસવર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ. દરેક કૌંસમાં આપણે કિંમત મૂકીશું. તો કેટલા છે? 1/4 a, પછી છે માઈનસ 1/5 b પ્લસ 1. હવે આપણે બારાફળની એક્સપેરિમેન્ટ માં મૂકીશું એટલે કેટલું થશે? 1/4 a માઈનસ 1/5 b માઈનસ 1/5 b એટલે બદલાશે કે માઈનસ 1/5 b. પછી એ લખીશું 1/4 a. હવે આપણે સાદું આપીએ તો 1 નો વર્ગ થશે 1 છેદમાં 4 છે. 4 નો વર્ગ થશે 16 એટલે કે 1 ના છેદમાં 16. a નો વર્ગ થશે a વર્ગ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોઈ પણ સંખ્યા માઈનસ હોય કે પ્લસ હોય વર્ગ કરે તો હંમેશા પ્લસ જ આવે. 1 નો વર્ગ થશે 2 નો વર્ગ થશે 4, b નો વર્ગ થશે b વર્ગ એટલે 1/4 b વર્ગ આપણને જોવા મળશે પ્લસ 1 નો વર્ગ હંમેશા કેટલો થશે? 1 જ આપણને જોવા મળશે. હવે આપણે ગુણાકાર કરીશું બાકીના પદોનો. તો જો જવાબ એક વખત માઈનસ છે તો આપણો જવાબ આવશે માઈનસ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2 ભાગાકારમાં છે 2 આપણે કેન્સલ આઉટ થઈ જાય. કેટલા બચશે? ખાલી 1/4 અને a ગુણ્યા b એટલે થશે ab આપણને જોવા મળશે. તે જ રીતે અહીંયા 2 કેન્સલ આઉટ એટલે કેટલા બચશે? ખાલી 1 એટલે 1 અને ગુણ્યા b એટલે કેટલા થશે? ખાલી 20 વસ્તુ આપણને જોવા મળશે. કેટલા લખી શકીશું આપણે? b ગુણાકારનો એક વખત શું છે? માઈનસ છે એટલે અહીંયા આવશે જવાબ આપણો માઈનસ. એટલે કેટલા આવશે? માઈનસ b. અહીંયા આપણે ચેક કરીએ 2 2 2 4 એટલે કેટલા આવશે? 1/2 અને ખાલી a છે માટે શું લખીશું? 1/5 a. કેવા આવશે? તો પ્લસ 1/5 a આપણને જોવા મળશે. તો આ રીતે આપણને કોઈ પણ દાખલા આપણને વિસ્તરણ કરવાના કે અવયવ પાડવાના કે તો આપણે અવયવીકરણ અને વિસ્તરણ કરી શકીએ છે. તો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું. બાકીનું આપણે આવતા વિડિયોમાં ચર્ચા કરીશું.